કેટલી ભૂખ લાગી મને બાપરે. આટલું ઓછું કેમ બનાવતા હશે ભાભી? ગોપી, હમ શું કરસ તું? નીચે ઉતર પેલા. ભાભી ખાવા દો ને, ખાવું એ તમને સહન નથી થતું. તું ખા, મને એનો કોઈ વાંધો નથી, પણ આવી રીતે પ્લેટફોર્મ પર ચડીને એમાં શું છે? હું મારા ઘરે આમ જ ખાતી. એ તારું પિયર હતું, આ સાસરું છે, અને આ ઘરની વહુ લક્ષ્મી કહેવાય. નીચે ઉતરી જા. લક્ષ્મી આવી રીતે ચૂલા ઉપર ચડીને ન ખાય. મારે લક્ષ્મી નથી બનવું, હું ગોપી બરાબર છું. ગોપી બરાબર છો, બધી વાત સાચી. પહેલા તું નીચે ઉતર, અને આ ડ્રેસ પહેરીને તું શું કામ આવી છું નીચે? તને ખબર છે મમ્મી જોશે ને તો રાડા રાડી કરી મૂકશે. આપણા ઘરમાં ડ્રેસ પહેરીને હોવું રહેવાની આદત નથી. કે મમ્મી રાડા રાડ કરે? મમ્મીએ જ તો મને હા પાડી છે. અચ્છા, એટલે આ ડ્રેસ સારો નથી એટલે કંઈ વાંધો નહીં, હું હમણાં બીજો પહેરી લઉં. મારી પાસે બહુ બધા ડ્રેસ છે. મમ્મીએ તને ડ્રેસ પહેરવાની હા પાડી. હું ન માનું કોઈ દિવસ. આટલા ટાઈમમાં મને કોઈ દિવસ છૂટ ન થઈ પી ડ્રેસ પહેરવાની. બોલો લ્યો, જરૂરી છે કે જે તમે કરો એ જ મારે કરવાનું? તમે તો સવારે 5 વાગ્યામાં ઉઠો છો અને હું 10 વાગે ઉઠું છું. 5 વાગ્યામાં ઉઠીને માટલા સાફ કરો, ફળિયા વાળો, ફૂલ છોડને પાણી આપો. તમે જોયું કોઈ દિવસ હું આવું કરતી હોય એવું? તું ન કર, મને કાંઈ વાંધો નથી, પણ બે વહુને રાખવાની તો એક સરખી હોય ને. એટલે તમને કઈ વાદ થાય છે મારો? ના ના ના, મને જરાય વાદ નથી થતો. તું તો મારી નાની બેન જેવી છો, પણ આ તો મારું કહેવાનું ઈ થાય છે કે હું આવી રીતે સાડી પહેરીને રહું અને તું ડ્રેસમાં રખડ. કાલ સવારે કોક જોશે તો શું કહેશે? કે નાની વહુમાં સંસ્કાર નહીં હોય. ભાભી, એ બધું લોકો ક્યારે કહે જ્યારે આપણા સાસુને ન ગમતું હોય. મારા સાસુએ તો મને પોતે પરમિશન આપી છે, તારે જે પહેરવું હોય તે પહેર, જેમ કરવું હોય તેમ કર, પછી શું વાંધો? ગજબ કહેવાય કે મમ્મીએ તમને હા પાડી દીધી. મને કેમ એવું લાગે છે કે તમને મારાથી બળતરા થાય છે? બળતરા નથી થતી, તો બસ વાંધો ખાલી નહીં. વિચાર આવ્યો કે આજ સુધી મને કોઈ વાતમાં આવી છૂટ નથી આપી ને તમને આપી દીધી. એક કામ કરો, તમે પણ ડ્રેસ પહેરવા માંડો. ના બન, આટલા વર્ષોમાં મેં ક્યારેય ડ્રેસ નથી પહેર્યા, હવે થોડી પહેરું. અને હવે તો દેવાંગી મને ન પહેરવા દી. હા તો પછી તમે સાડી પહેરો, પણ મને તો જે કરતી હોય એ કરવા દો. જાઓ. જાવું નથી, મારે રસોઈ બનાવી છે. તારે ખાવું હોય તો તું નીચે આવતી રહે. ઓકે, બનાવો. પૌવા ચાલશે ને? રસોઈમાં પૌવા? હા, આજે થોડું હળવું બનાવું. ભાભી, પૌવા તો હું સવારે નાસ્તામાં ખાઉં છું. એક કામ કરો ને, રોટલી, શાક, દાળ, ભાત બધું બનાવી દો. સલાડ નહીં ભૂલતા અને પાપડ પણ નહીં ભૂલતા. સારું. ચાલો તો બધું કામ હવે આગળ કઈ બીજું કામ કરીએ. ભા, શું થયું? થયું કંઈ નથી. તમે ગોપીને કોઈ વાતની છૂટ આપી છે? એટલે તમારે ગોપી સાથે કંઈ વાત થઈ છે? કઈ બાબતમાં? મને એવું લાગે છે કે એ મારી પાસે ખોટું બોલી હોય. મેં અત્યારે છે ને એને ડ્રેસ પહેરેલી જોઈ, તો મેં એને એમ કીધું કે આપણા ઘરમાં આવો રિવાજ નથી, મમ્મી જોશે તો ખીજાશે. તો કે મમ્મીએ જ મને છૂટ આપી છે. તમે છૂટ આપી છે ને? જો તારે છે ને આ બધી પંચાયત કરવાની કોઈ જરૂર નથી, બરાબર છે? એ નાની છે, કરવા દે, ભલે ડ્રેસ પહેરતી. પંચાયત નથી કરતી મમ્મી, આ તો આપણા ઘરનો રિવાજ છે. આપણા કુટુંબની બધી વહુ સાડીઓ જ પહેરે છે ને. હું ખુદ અત્યાર સુધી લાજ કાઢતી હતી, આ તો સસરા ગયા પછીથી હું લાજ નથી કાઢતી. તો એ હવે ઘરની વહુ થઈ ગઈ છે, તો મને એમ થયું કે એની સાડી પહેરવી જોઈએ. કેમ? એ ડ્રેસ પહેરે છે એમાં તમને કઈ તકલીફ છે? મને શું તકલીફ હોય એ ડ્રેસ પહેરે એમાં? તો પછી તમે કેમ એમની ફરિયાદ કરવા મારી પાસે આવ્યા? ફરિયાદ નથી કરતી મમ્મી, હું ખાલી તમને વાત કરું છું. કાલ સવારે આપણું કુટુંબનો કંઈક વ્યવહાર તહેવાર પ્રસંગ હશે અને એ આવી રીતે આવશે તો તમને જ કોક બોલશે કે મોટી વહુ મર્યાદામાં રહે છે ને નાની મર્યાદામાં નથી રહેતી. આપણા ઘરનું ખરાબ લાગશે. જો ત્યારની વાત ત્યારે જોઈ જશે, ઠીક છે? તમારે એ બધી ચિંતા કરવાની જરૂર નથી. હું છું હજુ, અને હું એની સાથે વાત કરીશ. એ ભલે ડ્રેસ પહેરે, કંઈ પણ પહેરે, કંઈ પણ કરે, એને બધી છૂટ છે. કરવા દો એમને જેમ કરવું હોય તે. આવી છૂટ કોઈ દિવસ મને તો નથી. એટલે હવે તમે એમની સાથે સરખામણી કરશો? ના ના,
હું એની સાથે શું કામ સરખામણી કરું? હું તો હવે ટેવાઈ ગઈ છું સાડીમાં. ખાલી હું વાત કરું છું કે મને તો આવી કોઈ વાતની તમે છૂટ ક્યારેય નહોતી આપી. નથી આપી અને આપવાની પણ નથી. સમજાઈ ગયું તમને? સારું. જે હવે પછી કોઈ પણ જાતની ફરિયાદ મને નહીં જોઈએ. સારું, જેમ ઠીક લાગે એમ. આ તો મને થયું કે મારે આ વાત તમને કરવી જોઈએ એટલે. જાઓ, જઈને કામ કરો તમારું. દેવાંગ, દેવાંગ, અરે નિકિતા, તું શું થયું? અચાનક ઓફિસમાં કેમ આવવાનું થયું? કેમ આવવાનું થયું? ટિફિન આપવા માટે આવી છું. ટિફિન હું આજે ભૂલી ગયો હતો. સોરી, ભૂલાઈ ગયો જલ્દીમાં ને જલ્દીમાં. એ બધી વસ્તુ બરાબર. પહેલા મને એ કહો, માથું દુખે છે તમને? નહીં તો કોણે કહ્યું કે મને માથું દુખે છે? તો આટલું બધું ટેન્શન શેનું છે? મોઢું કેમ આમ પડી ગયું છે? શું થયું? કઈ નથી વાત. હવે તને શું વાત કરું? દેવાંગ, જે કાંઈ પણ હોય એ મને સાચે સાચું કયો. શું થયું છે? કોઈ તકલીફ હોય તો કયો મને. ને આજકાલ આ કામ ધંધા સરખી રીતે એક પણ ઓર્ડર નથી આવતા, અને ઉપરથી આ ઓફિસનું ભાડું ચડે છે, લાઇટ બિલ ચડી રહ્યું છે. સમજાતું નથી કે શું કરવું અને શું નહીં. મને નથી લાગતું કે આવી રીતના હવે લાંબો સમય હું આ ઓફિસને ચલાવી શકું. મારે જલ્દીથી કોઈને કોઈ નિર્ણય તો લેવો જ પડશે. બસ એ વિચાર કરતો હતો અને વિચારમાં કોમ્પ્યુટર સામે. દેવાંગ, એક વાત કહું તમને. તમે અત્યાર સુધી બધી જવાબદારી પોતાના માથે લીધી હતી, કોઈ વાંધો નહીં. પણ હવે થોડી ઘણી જવાબદારી તમે દેવભાઈ ઉપર નાખો. શું વાત કરે છે તું? નાનકા ઉપર જવાબદારી નાખું? અરે બિચારો નાનો છે, અને આમ પણ હજી એની ઉંમર જ ક્યાં થઈ છે કે આ બધી જવાબદારીઓનો ભાર ઉઠાવતો પડે. હું છું ને. હવે એની ઉંમર થઈ ગઈ છે કે આ બધી વસ્તુની જવાબદારી પોતાના ઉપર લે. પૂરેપૂરી ન લે તો કંઈ નહીં. તમે ઘરમાં 30,000 આપો છો તો 15 દેવને કયો આપે, 15 પૂરા નો આપે તો 10 આપે. કેવી વાત કરે છે તું? હું સાચી જ વાત કરું છું. અરે એક જ ઘરમાં બે ભાઈઓ વચ્ચે ભાગલા પડાવવાની વાતો કરી રહી છે કે ભલે પૂરા પૈસા ના આપે તો 15,000 આપે, 10,000 રૂપિયા આપે. અરે બિચારાની એવી ઉંમર જ ક્યાં છે? અને આમ પણ અત્યાર સુધી કેટલી કમાણી કરીને ઘરમાં આવે છે, શું ધંધો કરે છે, કેટલા રૂપિયા આવ્યા, કેટલા ગયા, મેં ક્યારેય પૂછ્યું છે? કંઈ પૂછ્યું છે? નથી તો પૂછ્યું. નથી પૂછવા પણ માંગતો, અને તું તો પૈસા લેવાની વાત કરે છે અહીંયા. પણ તો એકલા ક્યાં સુધી આ બધી વસ્તુમાં પડ્યા રહેશો? ભગવાન ન કરે કાલે આ બધી વસ્તુના ટેન્શનના લીધે તમે કંઈ કવડું પગલું ભરી લેશો તો મારે શું સમજવાનું? એવું બધી ચિંતા ના કર ને તું. હું છું ને ચિંતા કરવા માટે. હું બધાની ચિંતા કરી રહ્યો છું અને બધું બરાબર કરી દઈશ. થઈ જશે બધું બરાબર. તું છે ને આવી રીતે તેના ઉપર જવાબદારી નાખવાની વાત ના કર. હું સાચી જ વાત કરું છું. તમે ખાલી વિચારજો. થોડા ઘણા તો થોડા ઘણા, પણ એની પાસેથી પૈસા લેવા માંડો. છોડ ને એ બધી વાત. ટિફિન આપવા માટે જ આવી હતી ને? આપી દીધું ટિફિન? આપી દીધું. પણ મને છે ને તમારું આવું મોઢું જોઈને મારું મોઢું સારું ન રહે. હું ખાલી એટલું કહું છું કે થોડી ઘણી જવાબદારી એની માથે નાખો તો એને એની જવાબદારીનું ભાન થશે. બાકી તો આમાં એકલા ને એકલા તમે પીસાતા રહેશો. હું જોઈ લઈશ મારે શું કરવું ને શું નહીં, એ વિચાર કરી લઈશ. હા, જા તું ઘર તરફ પાછી જા. જમી લેજો. હા બાપા, જમી લઈશ. જો તો ખરા, કૃપાલી હજુ હમણાં ફરીને આવી તોય પાછી સ્વિટ્ઝરલેન્ડ ફરવા ગઈ. અને આ મનીષા ગોવા ફરીને આવી ગઈ. બસ હું દેખાઉં છું. ના એટલા સાંભળો ને મારી વાત.
બોલ તો સાંભળું ને. આ જુઓ. આ તો કૃપાલી છે. ક્યાં ફરીને આવી છે એ જોવો. પણ હું તો કૃપાલીને જ જોઉં ને. કૃપાલીને નથી જોવાની, એ સ્વિટ્ઝરલેન્ડ જઈને આવી એ વિચારો. ખર્ચાવાળું કાંઈ નહીં જોવાનું, વગર ખર્ચાનું જે છે એ બધું જોઈ લેવાનું. દેવ, મારે ફરવા જવું છે. મૂળ વાત ઈ છે. હા તો હોય જ ને. મારી બધી ફ્રેન્ડ્સ એની હનીમૂન માટે કેટલી દૂર દૂર ગઈ અને તમે કાંઈ નહીં ને મને કેરેલા લઈને ગયા. મને તો એવી રીતના તમે વાત કરતા હતા ને કે કેરેલા એટલે આહ જાણે સ્વર્ગ. ત્યાં ગયા ત્યારે ખબર પડી કે નર્ક કરતાં પણ બે જ છે. હવે બાપુજી તારા એવું કહેતા હતા કે આને ઘરની બહાર નથી કાઢવાની, તો હું તને કેરલા સુધી તો લઈ ગયો. મારા બાપુજી જે કહેતા હોય તે, પણ આપણા બેની શું વાત થઈ હતી? તમે મને જ્યારે જોવા આવ્યા ત્યારે મેં કીધું હતું ને કે હું ક્યાંય ફરી નથી, એટલે મને છે ને ફરવાનો બહુ શોખ છે. 100 વાતની એક વાત, મને ફરવા જવું છે બસ. ફરવા જવું છે તો લઈ જાવ ને તમને. હમણાં અહીંયા ચોપાટીએ લઈ જાઓ. ચોપાટીની, આબુની, ગોવાની આ બધી નાની નાની વાતો બંધ કરજો. આમ દૂર દૂર ફરવા જવું છે. દૂર એટલે ક્યાં સુધી તું? આ ચાલ આપણે બે સ્વર્ગમાં જઈએ, બીજું શું? તમે જાઓ એકલા, હું શું કામ એને આવું? સાંભળો, મારે જવું છે જમ્મુ કાશ્મીર. જમ્મુ કાશ્મીર જાવ? હા બસ એ ચાલશે. તું મારી પત્ની છું કે દુશ્મન? પત્ની છું અત્યારે તો, નહીં લઈ જાઉં ને તો દુશ્મન તો બનીશ. નથી જ લઈ જાવી તને ત્યાં મારે. શું કામ? તું મારી દુશ્મન હશે, હું તારો દુશ્મન નથી. મારે તને કઈ ત્યાં મારવા લઈ જાવી છે? તને ખબર છે ને હમણાં કેવું થયું છે? મરવા નહીં, ફરવા બોલું છું. ક્યારની ફરવા જવું છે. હા પણ હું તને ત્યાં ફરવા લઈ જઈશ, પણ ત્યાં થઈ જાય મરવાનું. કેમ? હમણાં તે કિસ્સા જોયા નહીં જમ્મુ કાશ્મીરના? શું હાલે છે? શું ચાલે છે? જો બોલો, હિન્દુ છો કે મુસ્લિમ? હિન્દુ. આ શું હતું? હિન્દુ છે એટલે ઉડાડી દઈશ એમ? હા તો ઉડાડી દે છે, ઉડાડી દઈશ એમ નહીં, ઉડાડી દે છે. મગજનો અઠ્ઠો કરો નહીં ને તમે મારો. હારું, જમ્મુ કાશ્મીર લઈ જઈશ. સાચું કોને એવું ચાલે છે ત્યાં પાછું? હા, હું ખોટું બોલીને મને શું ફાયદો છે? તેલ લેવા જાય, મારે નથી જવું જમ્મુ કાશ્મીર. તો એટલે તો કહું છું કે હાલ આપણે આ સોપાટી જઈ આવી નજીક. ચોપાટીને જ જવાની હું. એટલે જમ્મુ કાશ્મીર નથી જવાની એનો મતલબ એમ નહીં કે ચોપાટીએ જવા તૈયાર થઈ ગઈ. તું લપ નહીં મેલે. સ્વિટ્ઝરલેન્ડ. હે? કૃપાલી સ્વિટ્ઝરલેન્ડ ગઈ તો આપણે સ્વિટ્ઝરલેન્ડ જઈએ. એની વાહે વાહે થોડું જવાય છે કઈ? એને એમ લાગે ને કે મારી વાહે વાહે આવે, એવું નહીં કઈ બીજું કોઈ. વાત સાચી. દુબઈ. તું દુબઈ. બસ બસ હા, હવે એક શબ્દ નહીં. મારે દુબઈ જવું છે બસ. જાઓ, તમારા મારી મમ્મીને વાત- કહો આપણને પૈસા આપે. પણ પૈસા શું પૈસા? તું કોઈ મોટી મોટી વાતો કરી હતી જ્યારે જોવા આવ્યા ત્યારે. મને ફરવાનો શોખ, મને સારા કપડાં પહેરવાનો શોખ, મને ફોટોશૂટનો શોખ. હરામ બરાબર ફોટો પાડીએ ત્યારે એક મોઢામાં સ્માઇલ આવતી હોય તો. પણ મારી આખા મહિનાની કમાણી દુબઈની ટિકિટ જેટલી નથી. અરે પણ તમારે ક્યાં પૈસા દેવાના છે? મોટા ભાઈ છે ને, આજ સુધી આપણે ગમે તે વસ્તુ લેવી હોય તો મોટા ભાઈ આપ્યું છે કે નહીં? બોલો, આપ્યા છે ને પૈસા? હા તો પાડો. હા હા, એટલે મોટા હા તો ભાઈ. મોટા ભાઈને કહો. એટલે તમે બાને વાત કરો, બા મોટા ભાઈને વાત કરશે એટલે ખરાબ ન લાગે. અને બાનું તો માન મોટા ભાઈને રાખવું જ પડશે. હારું, હું બાને વાત કરું, બા મોટા ભાઈને વાત કરશે, હમ. મોટા ભાઈ માલ આપશે. અને આપણે ફરવા જશું. ત્યાં ટ્રેન રિક્ષા બિક્ષા એ હું બધું કરી લઈશ કૃપાલીને પૂછીને. તમે જાઓ. કૃપાલીને હારે આવવું હોય તો પૂછી લેજે, કાંઈક કરશું. અને કૃપાલી હારે જ પરણાવવાની જરૂર હતી. દુબઈ. બા 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 કેમ છે બા તમને? અરે હું તો એકદમ મજામાં છું. તું કેમ છે ને કેમ આજે બહુ મસ્કા મારે છે મને? મસ્કા શું બા એમાં? બા હું કહેતો હતો કે આમ બધું બરોબર છે ને? એક વાત કહું તને, હા હું એકદમ મજામાં છું. મૂળ વાત પર આવ, શું વાત છે? શું જોઈએ છે તને? એટલે બસ ખાઈ નહીં, આ મોટા ભાઈને થોડીક વાત કરવાની હતી. હા તો કર તું વાત મોટા ભાઈને. મોટા ભાઈને તમે કહો તો સારું રહે ને, એમ કેમ? વડીલ વડીલ વાત કરતા હોય સારું લાગે. ના, આ વખતે તો તું જ વાત કરશે મોટા ભાઈને. પણ હું વાત છે એ તો પૂછો બા. હા તો બોલ ને, ક્યારની તને એ જ તો પૂછું છું કે શું વાત છે. આ ગોપી છે કે નહીં? ગોપી, હા આ ગોપી. હા ગોપી છે જ ને. હા, એ ગોપીને ફરવા જવું. અચ્છા, ગોપીને ફરવા જવું છે.
હા તો કઈ વાંધો નહીં, એને મોકલી આપે એના પિયર. ગોપીને જ જવું છે ને ખાલી? હા ના એટલે મારે લઈ જવી પડે ને ફરવા. અચ્છા, આ જો લગ્ન પછી ક્યાંય ગયા જ નથી ને. શું વાત કરે છે? આ ઈ ખાલી એક ઓલું કેવું કહેવાય એને કેરલા ગયા હતા. હા તો એ કઈ નાની જગ્યા છે? હા તે પણ હવે થોડુંક વધારે આગળ જવાનો વિચાર છે. વધારે આગળ એટલે ક્યાં? એને એટલે જો કે એણે તો મને સ્વિટ્ઝરલેન્ડ કીધું હતું. ત્યાંથી પછી આપણે ઓલું આ હમણાં ધડાકા હાલે છે કયું? કાશ્મીર. કાશ્મીર કીધું હતું. પણ મેં કીધું નહીં. હા કાશ્મીર નહીં જવાય હમણાં. હા તે પછી મેં સસ્તામાં પતાવ્યું છે. દુબઈનું રાખ્યું છે. દુબઈ? હા અરે આટલો બધો ખર્ચો કરીને કઈ દુબઈ જવાતું હશે? ક્યાં ખર્ચો છે બા એમાં? આમ પ્લેનમાં પાછા. હા તો આમ પ્લેનમાં તમે જાઓ એનો પણ ખર્ચો થાય ને પાછા આમ પ્લેનમાં આવો એનો પણ ખર્ચો તો થાય જ ને બેટા. સ્વિટ્ઝરલેન્ડ જાય તોય ખર્ચો થાય પણ આમ ન થાય, એમાં થોડો વધારે થાય. એટલે મેં દુબઈનું એટલે નક્કી કર્યું છે કે ત્યાં પાણી મોંઘું છે, બાકી બધી વસ્તુ સસ્તી છે. કાશ્મીર નથી જવાતું ને? કાશ્મીર નથી જવાતું. હા તો એને કતારગામ લઈ જા, ત્યાં ફરીને આવો. દુબઈ સુધી તો નહીં જવાય બેટા. બા હવે તમે સમજો ને બા, નવા હમણાં ક્યાંય ફરવા નથી ગયા. હવે તમે બા સમજો ને. ચાલ રેવા દે હવે મસ્કા મારવાનું. મોટા ભાઈને વાત કરો તો. જો પાછો મેં તને કીધું ને કે તારે વાત કરવાની છે મોટા ભાઈને. નહીં એમ ન કરો, તમે સટકી ન જાઓ. ચાલ હવે નાટકબાજ રેવા દે, હું વાત કરીશ એની સાથે. એને એ રીતના વાત કરજો, બજેટ ને બધું ફિક્સ કરીને હું કહું છું તો એ રીતના જરા છે ને બા. નહીં સુધરે તું. નહીં સુધરવું પડશે બા. જા હવે તૈયારી કર. હાલો. નાનકો એના જન્મ થયા પછી જ તો આ બધું છે ઘરમાં આવ્યું છે. ભલે ને કરતો મજા, ઉંમર છે હમણાં એની, કરવા દો જલસા, કઈ વાંધો નહીં. દેવાંગ આવે એટલે એની સાથે વાત કરવી પડશે મારે. જો આવ્યો નથી ઓફિસેથી, આવે એટલે વાત કરો એની સાથે. આવી ગયો બેટા? હા બેસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવો રહ્યો તારો દિવસ? દિવસ ને બહુ સારો રહ્યો. આજે આટલો બધો થાકેલો લાગે છે તું? કંઈ નહીં, એ તો કામ જરા વધારે હતું ને ઓફિસનું, એટલે થાકી ગયો છું. આખો દિવસ અને એમાંય તે આજકાલ તડકો છે એટલે ગરમીમાં કામ કરીએ તો થાય ને એવું થોડું ઘણું એમ, બીજું કંઈ નથી. બરાબર. ભાઈ હવે તમે એકલા બેઠા છો અહીંયા? નાનકોને મારે તારી સાથે વાત કરવી છે એટલા માટે જ હું અહીંયા બેઠી છું, ક્યારની તારી રાહ જોતી. હા તો બોલો ને બાપ, શું વાત કરવી છે? હું શું કહું છું બેટા, આ નાનકો કહેતો હતો કે એ બંને જણાને છે ને તે બહાર ફરવા જવું છે. ફરવા? અરે એમાં શું વાંધો હોય બા, એ લોકો તો અવારનવાર હરતા ફરતા રહે છે. કંઈ વાંધો નહીં, એટલામાં ક્યાંય જવું હોય તો ભલે જઈ આવતા. ફિલ્મ જોવા જવું હોય અથવા તો આ વાઉ બાપાના પિયર સુધી જવું હોય તો ભલે એકાદો આંટો મારી લે, એમાં કંઈ વાંધો નથી. અરે નાના બેટા, એવી એટલી વાત હતી તો હું તને કહેતે જ નહીં ને. પણ આ તો કંઈક એ લોકોને કંઈક આમ કંઈક ફોરેન કેવી રીતે કંઈક કશે જવું છે બેટા. હા ફોરેન તો બા એમાં ખર્ચો પણ થશે ને વધારે? ફોરેન હા જશે એટલે નાનકાએ મને કીધું છે કંઈક આમ કંઈક 1.25 લાખ જેટલા કંઈક થાય છે પૈસા. પણ હવે બેટા જો ને, હવે તમારે બહાર ફોરેન જવું હોય તો એટલો ખર્ચો તો થાય જ ને. હવે 1.25 લાખ રૂપિયા? મતલબ કે નાની સૂની રકમ નથી. સમય પ્રમાણે આટલી મોટી રકમની વ્યવસ્થા, મતલબ કદાચ ચાલો ને ફરવા જવું જ છે તો આટલામાં કશેક ટૂર પર જઈ આવે, સાપુતારા, શિરડી, એટલો વિસ્તાર ફરી લેને તો એમાં તો ખર્ચો ઓછો થશે ને બા? ના બેટા, એ તો બધું બહુ બધી વખત ફરી આવ્યો છે, એને હવે બહાર જવાની ઈચ્છા છે. અને જો હવે એ મોટા ભાઈ પાસેથી આશા ન રાખે તો કોની પાસેથી આશા રાખે?
તારા પપ્પાના ગયા પછી એમની જગ્યાએ તું જ છે ને, તારે જ બધી જવાબદારી નિભાવવાની હોય ને બેટા. તો નાનો ભાઈ છે તારો, તો કંઈક વ્યવસ્થા કરી આપે ને. જો હા થઈ શકે ને, એમાં શું વાંધો હોય. હું વ્યવસ્થા કરી જ આપું ને. અને થઈ પણ શકે. ધંધો જો મારા હાથમાં છે. તમે ચિંતા નહીં કરો બા, હું વ્યવસ્થા કરું છું. હા, જેમ બને એમ જલ્દીથી કંઈક ને કંઈક પૈસાનો બંદોબસ્ત કરી આપીશ. ઠીક છે બેટા. દેવાંગ, શું કરો છો આ બધું ઉચકાવીને? શું જોઈએ છે? લાવો હું ગોતી દઉં. અરે હા, ગાદી નીચે મેં ફાઇલ મૂકી હતી. હા, મારા બેંકના બધા કાગળિયા પડ્યા હતા એમાં. હા, પાસબુક, ચેકબુક અને બીજી ઘણી બધી વસ્તુઓ હતી એમાં. તો એ ફાઇલ મારી ક્યાં છે? હું દર વખતે આની નીચે જ મૂકું છું. મેં કબાટમાં મૂકી છે, એકવાર મને તો પૂછો. કબાટમાં પૂછ્યા વગર થોડી મૂકી દેવાય. મને વાત તો કરવી જોઈએ ને કે તમારી ફાઇલ જે આ જગ્યાએ મૂકું કે નહીં. હા હા, શાંત થઈ જાઓ, આપું છું. શું થયું છે અચાનક? કેમ એની જરૂર પડી ગઈ બેંકના કાગળિયાની? છોડને, તને કંઈ નહીં સમજણ પડે. મારે કામ છે, તું મને ફાઇલ આપી દે, હું મારું કામ પતાવી દઉં. જા. એ હું કરું છું. શું કામ છે એ મને કહો, હું હમણાં તમને આપી દઉં. કાંઈ નહીં, મારે બેંકમાં એફડી કરાવી હતી ને આજથી 4 વર્ષ પહેલાં. હા, તો એ એફડીના ડોક્યુમેન્ટની જરૂર છે. એફડી તોડાવવી છે મારે. કાંઈ એફડી કેમ તોડાવી છે? ધંધામાં કંઈ નુકસાની એવી કે પૈસા ભરવાના છે એવું છે? ના ના, તો ધંધાની કોઈ પ્રોબ્લેમ નથી. પણ ભાઈએ મને વાત કરી હતી કે નાનકોને બંને જણા, એ બંને જણાને બહાર ફરવા માટે જવું છે. હા, કંઈક વિદેશ બાજુ જવાની વાત કરતા હતા. તો મને થયું કે 4 વર્ષ થયા છે ને હજી ઘણો સમય લાગશે એફડી પાકવામાં. તો પછી એફડી તોડાવી નાખીએ ને. હા, જે કંઈ પણ વ્યાજ આવશે એ વ્યાજ સાથેના રૂપિયા લઈને પછી નાનકાના હાથમાં આપી દઈશ. એને જે કરવું હોય તે કરે. અને બંને જણા ભલે ને શાંતિથી જઈને ફરી આવતા. મગજ ઠેકાણે છે કે નથી? જે એફડી તમે મૂકેલી છે એ એફડી ટાણે કટાણે કામ લાગે એના માટે મૂકી છે ને? એના ફરવા માટે મૂકી છે? અરે ટાણું કટાણું તો છે. શું ટાણું કટાણું છે? એને ફરવા જવું જરૂરી છે? હા, ભલે ને જરૂરી હોય કે ના હોય. આજકાલ બધા છોકરા છોકરીઓ લગ્ન થયા પછી જતા જ હોય છે ને. તો બધાનું જોઈને એ લોકોને પણ મન થયું હશે. પણ તો એ ફરી આવ્યા છે ને, સાવ ફરવા ગયા નથી એવું તો નથી ને? દેવભાઈ ગોપીને લઈને કેરેલા જઈ આવ્યા જ છે. તો હવે વિદેશ ફરવા જવાની ક્યાં જરૂર છે? અને કઈ આપણા ઘરની પરિસ્થિતિ એને નથી ખબર એવું છે નહીં? છોકરા જેવું છે, હવે એ જીદ કરે તો પૂરી કરવી જોઈએ. આમ પણ અત્યાર સુધી બધી જીદ પૂરા કરતા આવ્યા છીએ ને આપણે લોકો. દેવાંગ, છોકરા જેવું છે બધી વાત સાચી, પણ હવે એ છોકરા નથી રહ્યા અને નથી હવે એ છોકર બુદ્ધિ. મોટા થઈ ગયા છે, લગ્ન થઈ ગયા છે, કાલ સવારે એના ઘરે છોકરા આવશે. આમ ને આમ એની બધી જીદ તમે પૂરી કરતા રહેશો તો સાચું શું છે, ખોટું શું જવાબદારી છે એ કોઈ વસ્તુ એને નહીં સમજાય. સાચું ખોટું મારે મારા ભાઈને થોડી પૂછવાનું હોય. ભાઈમાં સાચું ખોટું ક્યાંથી આવ્યું? હા, તું છે ને આવા કોઈ પણ સવાલ મને ના પૂછ. મને મારા કાગળિયા આપી દે, મારી ફાઇલ આપી દે. નહીં, હું તમને ભાઈના પ્રેમમાં આટલા આંધળા નહીં થવા દઉં કે જે મૂડી આપણે સાચવીને રાખી છે કે કટાણે કામ આવે એ એના શોખ માટે આપણે વાપરી નાખીએ. હા, વાપરી નાખીશું, એમાં કાંઈ ખોટું નથી. અને આમ પણ મારા માટે, મારા દીકરા માટે મૂકેલા પૈસા હોય કે મારા નાના ભાઈ માટે મૂકેલી રકમ હોય, એ બધું સમાન છે. મારા નાનો ભાઈ જે વસ્તુને આંગળી ચીંધે ને એ બધી વસ્તુ અત્યાર સુધી અપાવી, જેને આગળ જાતે અપાવતો રહીશ. અપાવો, મને કોઈ વાંધો નથી, પણ થોડી ઘણી તમે તમારા ભાઈને પૂછો તો ખરા. એની પાસે થોડું ઘણું સેવિંગ તો પડેલું હશે ને? કમાઈ તો છે ને? એ નથી કમાતા એવું તો નથી. એની પાસે હશે, એ લોકોને કામ લાગશે. આજે નહીં તો કાલે. જેવી રીતે આપણે વિચાર કર્યો હતો કે આપણું બાળક આવશે, એના માટે થઈને પૈસા બચાવીશું, પછી એના માટે ઘણા બધા પ્લાનિંગ્સ કરીશું. તો એવા એમના પણ સપનાઓ હશે ને? તો એમના સપના ભલે ને એ લોકો પૂરા કરતા, એમાં શું થઈ ગયું છે? દેવાંગ, આ ખોટું થાય છે. આ કાયદેસર તમે છે ને આપણી સાથે આપણે જ અન્યાય કરીએ છીએ. કોઈ અન્યાય નથી કરતો.
અરે ભાઈ તરીકેની ફરજો નિભાવી રહ્યો છું. અરે હું અત્યારમાં એની પાછળ ધ્યાન નહીં આપું તો કોણ આપશે? હા, આ બધું એની માટે જ કરી રહ્યો છું. અને મારે જેને આ કોઈ વસ્તુની મોહમાયા નથી. આ ઘર, બંગલો, ગાડી, જે કંઈ પણ જેને બધું જ મારે નાના ભાઈને આપવું છે. મારે કંઈ નથી રાખવું. પણ છોડને એ બધી બાબતોની ચર્ચા અત્યારે શું કામ કરીએ છીએ? કબાટમાં મૂક્યું છે ને ભાઈ? હા હા, હું ત્યાંથી લઈ લઉં છું ને જલ્દી બેંકમાં પહોંચું છું. ભાઈથી આગળ કંઈ દેખાતું જ નથી. જે પૈસા સાચવીને રાખેલા હતા કે ક્યારેક નબળા સમયે કામ આવશે, એ અત્યારે એના શોખ માટે આપી દે છે. ખબર નહીં આની બુદ્ધિને શું થઈ ગયું છે. નાનકાને ફોન કરીને અહીંયા બોલાવ્યો તો છે, પણ સમજાતું નથી આ સાચું કર્યું છે કે ખોટું કર્યું છે. સાચું જ કર્યું કહેવાય ને. આમ પણ આટલા વર્ષોથી નાનકો નોકરી કરે છે, ક્યારેય કંઈ પૂછ્યું નથી. અરે મોટા ભાઈ તરીકે મારો હક બને છે ને કે હું ક્યારેક એની સાથે વાત કરું, આ રિલેટેડ ચર્ચા કરું. ખોટું તો કંઈ નથી. મોટા ભાઈ! અરે મોટા ભાઈ, કઈ ચિંતામાં શું? નાનકા, નાના, ચિંતા હોય તો કયો, આપણે આમ સોલ્વ કરી દઈએ. હા હા, મને ખ્યાલ જ છે કે બધી ચિંતાને તું ચપટી વગાડતા સોલ્વ કરી નાખે છે. પણ નાનકા, આજે એક વાત કરવી હતી કે એટલે તો આવ્યો છું મોટા ભાઈ. આ બા કહેતા હતા કે તમે મને કંઈક જરૂરી અગત્યની વાત માટે ઓફિસે બોલાવ્યો છે. પછી તમારો ફોન આવ્યો એટલે મેં કીધું હવે જવું જ પડશે. પણ જો મારી વાતનું ખોટું નહીં લગાવતો, પણ જો મારા મનમાં પણ કોઈ ખોટો ભાવ નથી, પણ મારે જાણવું છે કે તું આમ અંદાજિત મહિને કેટલાક રૂપિયા કમાઈ લે છો? દેખ, તમારે એ જાણવું છે કે હું કેટલું કમાઉં છું. હા હા, પગાર કેટલો છે તારો? એમ 10,000 થાય છે. કેટલો? 10,000. 10,000 રૂપિયા કમાય છે તું? હવે 10,000 રૂપિયા માટે થઈને તું સવારમાં 8 વાગ્યાનો જઈને છેક સાંજે 8:30 ઘરે આવે છે. કામ તો કરવું પડે ને મોટા ભાઈ. નોકરી નોકરી કહેવાય મોટા ભાઈ. આપણો આ ઘરનો ધંધો છે. હું નોકરી કરું છું, નોકરી જ કહેવાય. આખો દિવસ પણ આવી ખોટી મહેનત મજૂરી કરવાની શું જરૂર છે? એક કામ કરને, આપણી જ ઓફિસમાં અહીંયા થોડી ઘણી જગ્યા પણ છે અને જો કોમ્પ્યુટર પણ પડ્યું છે, તો પછી જે કામ ધંધો આપણે પપ્પા વખતનો જે કામ ધંધો ચાલ્યો આવે છે, હા, જેવી રીતે હું કોમ્પ્યુટર ઉપર બધું વર્ક કરું છું, એવી રીતે તું પણ આપણી ઓફિસમાં બેસ. આપણે બંને ભાઈઓ સાથે મળીને ઓફિસ સંભાળીએ ને. હવે આ બધું મને ન ફાવે છે, સમજો. પણ હું નોકરી કરું છું બરાબર છે, મજા આવે છે, મને કમ્ફર્ટેબલ છે. મારા માટે 10,000 પગાર છે એટલું જ ને. તે એ માટે આ ધંધો છે તે આપણો ઘરનો ધંધો છે, બાપુજી વખતનો ધંધો છે. એ તમે સંભાળો. ક્રેડિટ આખી તમે રાખો ને બાપા, માર નથી જોતી. કા ક્રેડિટ માટે થઈને હું નથી કહેતો. એવું નથી કહેતો, હું તમને ખાલી એમ કહું છું કે ધંધો પહેલેથી તમે સંભાળો છો તો તમે જ ધંધો સંભાળો. હું નોકરી કરું છું પહેલેથી. મારી વાત સાંભળ અને સમજવાની કોશિશ કર તું. હા. આ સમજી કેમ નથી રહ્યો? અરે તું અહીંયા બેસીશ તો કાલે ઉઠીને કદાચ વધારે આપણે ઇન્કમ કરી શકીશું. ઘરમાં વધારે રૂપિયા આવશે. કાલે ઉઠીને તારે પણ છોકરા સૈયા જેવું કંઈક તો થશે ને. એના માટે પણ વિચાર કરવો પડશે ને. હવે તું વિચાર કર, આ તારી સાથે ભણતા હતા એ બધા લોકો ક્યાંથી ક્યાં પહોંચી ગયા, કેટલી કમાણી કરે છે, અને તું હજી 10,000 રૂપિયામાં ઘર ચલાવવાની વાતો કરે છે. જો તું છે ને આમ વધારે વિચાર ના કર. તારા માટે થઈને જ કહી રહ્યો છું. અને આમ પણ અત્યાર સુધી આ જે કંઈ પણ કમાણી આવે છે મારી, એમાં તું ક્યાં સુધી નભતો રહીશ? આ કાલે ઉઠીને તારે તારા માટે તો વિચાર કરવો પડશે ને. હા, ઘણા બધા ખર્ચાઓ હોય છે આ જે તું અત્યારે કરી રહ્યો છે, ઘરમાં થઈ રહ્યા છે. તો તને શું લાગે છે આ તારા 10,000 રૂપિયાના પગારમાં હા તું જે ખર્ચા કરી રહ્યો છે એ ખર્ચાને પહોંચી વળી શકીશ ખરા? હા, એટલે જ ક્યારે હું વિચારું છું કે આ મોટા ભાઈ મને ઓફિસે બોલાવો એને ના જરીકે નથી મોટા ભાઈ તમને. પણ તમે અચાનક મને આ પ્રશ્ન કેમ કર્યો? કેટલું કમાશો, શું કરશો? હવે ખબર પડી. નહીં એટલે તમે હવે 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 તમને એવું થાય છે કે હવે તમારે મારા માટે ખર્ચો કરવો પડે છે. નહીં,
તું તારા માટે બિનજરૂરી ખર્ચાઓ કરી રહ્યો છે ઘરમાં. હરવા ફરવા જવું, સિનેમામાં જવું, આ પછી ઘણી વાર તમે લોકો લોંગ ડ્રાઈવ ઉપર નીકળી જાઓ છો. એન્ટરટેનમેન્ટને તમે જો ખર્ચો કહેતા હોય, બિનજરૂરી વસ્તુ કહેતા હોય તો એ તો યાર ખોટું છે ને મોટા ભાઈ. એ હું વસ્તુ- તમારો નાનો ભાઈ છું, આખા ઘરમાં લાટકો છું. હવે અઠવાડિયામાં 5 વાર પિક્ચર જોઈ આવું તો તમને વાંધો શું છે? અઠવાડિયામાં 5 વાર, 7 દિવસમાંથી 5 વાર તો પિક્ચર જોવા જોઈએ છે. તો એનો ખર્ચો કેટલો થાય છે? ક્યારે આ ડાયરી લઈને બેઠો છે? ક્યારે હિસાબ લગાવ્યો છે કે કેટલા રૂપિયા તું ઘરમાંથી વાપરી રહ્યો છે? તકલીફ ક્યાં છે મને એ કહો ને મોટા ભાઈ. અચાનક તમે આ બધા હિસાબ કરવા બેસી ગયા છો, તકલીફ ક્યાં છે તમને? આ દુબઈ જવાની વાત કરી એટલે હે નથી આપવા પૈસા તમારે? નથી આપવા એવો સવાલ નથી. તો પૈસાની વ્યવસ્થા તો મેં કરી જ નાખી છે. તો પણ જેવી રીતે તમારે આ મારવા ફરવા જવાના શોખ ઊભા થાય છે ને, એવી રીતે કમાણીના સ્ત્રોત પણ ઊભા કરો. તમે એનો કમાવ છો પણ- ને? આ આખી આ બાપાએ બનાવેલી ઓફિસ તમે એકલા સંભાળો છો ને? મેં ક્યારે કીધું કે ભાગ આપો એમાં? આ ઘરમાં ક્યારે મેં ભાગ માંગ્યો? હે નથી માગ્યો, પણ જો, નાનકા નાનકા આ ઘર અને આ ઓફિસ કઈ રીતે બન્યું છે એ તો ખબર છે ને? મારા જન્મ પછી બન્યું છે. હું નસીબદાર છું એટલે આ બધું થયું છે. હા નાનકા, અને મને ફરવા જવાની ના પાડે છે. હશે, પણ જો તું તું ટેન્શન નહીં લે ને મારા ભાઈ. જો ટેન્શન આપો છો ને તમે, લ્યો છો ને? ટેન્શન આપો છો ને તમે મને? પૈસા જોઈએ છે ને તારે, પૈસાની વ્યવસ્થા થઈ છે. ક્યાં ગયા રૂપિયા? મેં પૈસા જોઈએ છે ને. આ લે, લાખ રૂપિયા મેં વ્યવસ્થા કરી આપી છે. જા, લાખ ફરી આવ. ફરવા જવા માટે તૈયાર કર્યા ને? આટલા બધા પ્રશ્નો કરીને મારા મગજની બેન્ડ મારી ગયેલી. બધી વાતોને ભેગી કરીને મને પ્રશ્નો કરીને તમે હવે મારા માટે આ લાખ રૂપિયા ભેગા કર્યા હે ને? નાનકા, તારા માટે તો વ્યવસ્થા કરી આપી છે ને. હવે નથી જાવું મારે ફરવા. રાખો તમારા આ લાખ રૂપિયા. અરે નાનકા, નાનકા, અરે હિસાબ તો શું કરવાનું છે? અરે દેવ, શું થયું બેટા? કેમ આટલો ગુસ્સામાં છે તું? મોટા દીકરાને પૂછી લો તમારા. અરે! હાલો. આને શું થયું? તો કોઈ દિવસ મારી સાથે આવી રીતે વાત નથી કરી. દેવ, દેવ સાંભળ તો મારી વાત બેટા. હાઈશ, થોડો સામાન તો ભરાઈ ગયો, પણ હજુ મારે લિસ્ટ બનાવી લેવું પડશે. નહીં ને ત્યાં જતી વખતે હું કંઈ ભૂલી ગઈ તો. હા, નક્કી થાય ને એટલે કહું તમને. હા, અત્યારે મૂકો મગજ મારી. મારે નથી. તમે મૂકી દો, ફોન મૂકી દો. નક્કી થાય ને એટલે કહું તમને. દુબઈ શું થયું? શેનું નક્કી? જો મહેરબાની કરીને અત્યારે તું મને ન બોલે. હું ફૂલ ગુસ્સામાં છું. કદાચ ગુસ્સો તારી પર ઉતરી જાય. અરે દેવ, પણ શું થયું એ તો કે મને. એ જ તો, આ સીધા બરાડા પાડવા માંડ્યા છે. એ પૂછો તમારા મોટા દીકરાને. અરે પણ શું કર્યું એણે? મોટા ભાઈએ કંઈ કીધું લાગે છે. આટલા સમય પછી હવે મારી પાસે બધા હિસાબો માંગે છે. કેટલું કમાશો, ક્યાં નાખશો, હું ખોટા ખર્ચા કરશો, આ બધું બંધ કરી દે. મારી નોકરી આવી જા. મને નોકરી છોડો ને, મારે હું બધી વાતો કરવી તમને. પણ દેવ, એવું તો એમણે શું કહી દીધું કે તમે આટલા બધા રાડું પાડો છો? આપી દો ને હિસાબ. શું ફેર પડે છે એમાં? બાએ કીધું એટલે મને ભાઈએ ઓફિસે બોલાવ્યો તો ને હું ઓફિસે ગયો. ઓફિસે ગયો તો મને પૂછવા માંડ્યા કે તારો પગાર શું છે? પગાર કીધો તો કે આટલો પગાર થોડું થાય. તું એક કામ કર, મારી ત્યાં લાગી જા. આમ ને તેમ ને આ બધા ખોટા ખર્ચાઓ બંધ કરી દે. સમજાઈ ગયું હવે. આ દુબઈના પૈસા માંગ્યા ને એટલે આ બધી આડાઈ હાલે છે. અરે આપી ભાઈ, દઈશ, બધા પૈસા પાછા આપી દઈશ. આપણે ક્યાંય જવું નથી દુબઈ બુબઈ, બરાબર છે? પણ દુબઈ તો જવું છે. બા, તમે જ તો કહેતા હતા. અરે તું શાંત થઈ જા ભાઈ. હું વાત કરું છું ને એની સાથે. શું કામ આટલો બધો ગુસ્સે થાય છે તું? વાત કરવા જેવું કઈ બાકી જ બા, નથી ને. આ જે ધંધો છે એ ધંધો એમના એકલાનો તો નથી જ ને. એ તો બાપુજીનો ધંધો છે ને. હવે હા, બેટા. આજકાલ એ ધંધો શું સંભાળે છે? એમને જોર આવવા માંડ્યું પૈસા દેવામાં. ના ના, આ વસ્તુ બરાબર નથી, ઠીક નથી. હું છે ને મોટાને સમજાવું છું
તું જવાની તૈયારી કર તારી દુબઈ. હું એની સાથે વાત કરું છું. એણે આ રીતે વાત નહીં કરવી જોઈએ તારી સાથે. તું ટેન્શન નહીં લે. તમે બંને જણા તૈયારી કરો. હું એની સાથે વાત કરીને આવું છું. આ બધું પેકિંગ કરીને પછી શું કરવાનું અમારે? જવા દો. આમ પણ ભાઈ અને ભાભી જલકુકડા છે. હું જ્યારે ડ્રેસ પહેરીને પહેલી વખત ભાભી સામે ગઈ ત્યારે ભાભી મને શું કે ખબર? કે લે તે ડ્રેસ પહેર્યો, અમારે તો અહીંયા સાડી જ પહેરવાનો રિવાજ છે. જ્યારે ડ્રેસ પહેરવાની પરમિશન તો મને બાએ જ આપી હતી. મને તો એવું લાગે છે ને કે આ બંનેઓને ગમતું નથી. આપણે બહુ સારી રીતે જીવીએ છીએ ને એ. ક્યાં કોની નસું કેમ દુખાય છે ને એ હવે મારે ચેક કરવું પડશે. એ તમારે જ્યારે ચેક કરવું હોય ને કરજો. ગમે તે જ થઈ જાય. દુબઈ જવાનો તો પ્લાન કેન્સલ નહીં જ કરીએ. એ પણ એમના માટે થઈને. તે પાછું તારી બધી ફ્રેન્ડ સર્કલમાં કહી દીધું છે ને? હા. ઉતાવળા પાછા બહુ. તો શું નહીતર કેન્સલ કરવાના હતા તમે? તમારે જ મને નથી લઈ જવી એવું લાગે છે મને. આ બધા લોકોની નજરો પડે એટલે આ બધા પ્લાનો કેન્સલ થાય. ગયા તો પૈસા લઈને આવવું તું, ખાલી વાતચીત કરીને હાયલા આવ્યા તે. મારો મગજ એટલો ગરમ છે ને કે આમ ખાલી અડીશ ને તોય બળી જાય. હે તો તમારા ભાઈને જડી લેવું તું ને તો એ પછી બળી પૈસા જાય. કોણ દે? હમ થાય ક્યાં લઈને આયા? ધોઈડા આવ્યા તે ખપ ખપ કરતા. જાઉં લઈને આવો પૈસા, મારે કાંઈ નહીં. તું એક કામ કર, શું પેકિંગ કર. પછી? જ્યાં સુધી તો વ્યસ્ત રહે તું. વ્યસ્ત રાખવાની કરે છે. વ્યસ્ત રહીને શું કરું? જાઉં તો છે જ દુબઈ. આખા ઘરમાં આગ લાગે તો ભલે લાગે, પણ દુબઈ જઈશું. અરે શેઠ, આવી રીતે તમે ઓર્ડર કેન્સલ નહીં કરો ને. જો મારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. હા, તમે એક તો વધ્યા છો. ના ના, હું બધા સુધારા વધારાને એક્સેપ્ટ કરું છું અને તમે જેમ કહેશો ને એમ 5 વાર કહેશો તો 5 વખત હું બધું બરાબર કરીને આપીશ તમને. પ્લીઝ સર, સમય બહુ ખરાબ ચાલી રહ્યો છે. હા 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 હા, શ્યોર શ્યોર, પ્રોમિસ, બીજી વાર આવું નહીં થાય. થેન્ક યુ સર. હા હા, કરું છું. હમણાં મોકલું છું. હા હા, ઓકે. જલ્દી ફાઇલ સુધારા. દેવાંગ, બાપ બાઈક જરૂરી કામ છે ઓફિસ. મારે પણ એકદમ જરૂરી કામ છે તારી સાથે. પહેલા એ પછી કરજે. બધું કામ મૂકી દે હમણાં. અને ત્યાં નાનકા સાથે આવી રીતે વાત કેમ કરી? અચ્છા, તો નાનકાએ તમને બધી વાત કરી દીધી એમને? હા, કરી દીધી છે. અને તે એને કેમ ના પાડી? અમે ના નથી પાડી. મેં એને સમજાવવાની કોશિશ કરી હતી. મેં પૂછ્યું માત્ર કે તું કેટલી કમાણી ઘરમાં લાવે છે, તારો પગાર શું છે, કેવી રીતના પૈસા આવે છે. હું સમજાવવા માંગુ છું એને કે આ જે ફાલતુની નોકરી કરે છે અને 10,000 રૂપિયાનો પગાર લાવે છે ને બા, એમાં ભવિષ્ય નથી. હા, કમસે કમ કદાચ આ નોકરી ધંધા મતલબ કે એ જે કરે છે છોડીને જો આમાં ધંધામાં ધ્યાન આપશે ને બા. જો એને જે કરવું હશે ને એ કરશે. તારે એને કોઈ પણ જાતની સલાહ આપવાની જરૂર નથી. તું એનો બાપ નથી થયો. તું એનો મોટો ભાઈ છે. મોટો ભાઈ બનીને જ રહે તું. સમજી ગયો તું? મોટા ભાઈ તરીકે એની જ જવાબદારીઓનું ભાન કરાવવા માંગુ છું એને. કાલે ઉઠીને કેવો સમય આવશે કેવો નહીં કોને ખબર છે. હા, પૈસા હશે, એની પાસે જ્ઞાન હશે, નોલેજ હશે તો એને કામ લાગવાનું છે ને. એની પાસે બધું જ જ્ઞાન છે, બધું જ નોલેજ છે. એને શું કરવાનું છે અને શું નથી કરવાનું એની એને બધી જ ખબર છે. તું છે ને એને ખોટી સલાહ નહીં આપ. અને એને તું ના નહીં પાડ. તેને લાખ રૂપિયા આપ્યા છે ને, હું તને કહું છું કે તું એને 1.5 લાખ રૂપિયા આપ. અને એને ફરવા જવાની તારે ના પાડવાની નથી. અરે બા, મેં ના નથી પાડી. લાખ રૂપિયાની વ્યવસ્થા કરીને પણ એના હાથમાં રૂપિયા આપ્યા હતા. પણ એ ઓફિસમાં રૂપિયાનો ઘા કરીને જતો રહ્યો. મારા મોઢા ઉપર માર્યા લાખ રૂપિયા. હા, પણ તો જતો જ રહે ને. તું કેમ આવી રીતે એની સાથે વાત કરી? તેને બધું શું કામ પૂછ્યું? બા, આ તો ખોટું જ છે ને. દેવાંગે અગર દેવભાઈને પૂછી લીધું કે એ કેટલું કમાય છે, કેટલું નથી કમાતા, તો એમાં ખોટું શું છે? જો તું આજકાલની આવેલી છે આ ઘરની અંદર. તારે આ બધી સલાહ આપવાની જરૂર નથી. અને તમને લોકોને કહી દઉં હું સારી રીતે. અને તને ખબર છે ને કે આપણે પહેલાં કેવા ઝૂંપડામાં રહેતા હતા, કઈ પરિસ્થિતિમાં રહેતા હતા? હા, તો મારા દેવના આવ્યા પછી આપણે આટલા મોટા બંગલામાં રહીએ છીએ.
આટલો મોટો ધંધો તું સંભાળી શકે છે? આટલી સારી રીતે આપણે રહી શકીએ છીએ કોના કારણે? દેવના કારણે. મમ્મી માની કે દેવભાઈના પગલાં પડ્યા પછી આપણા ઘરમાં બરકત આવી, પણ શું દેવાંગ કાંઈ મહેનત નથી કરતા? દેવાંગના મહેનતના કારણે ધંધો આપણો આગળ જ નથી આવ્યો. જો હું કઈ વાત જાણું નહીં, બસ હું તો ફક્ત એટલું કહું છું કે તમારે લોકોએ દેવને કોઈ પણ બાબતમાં ટોકવાનો નથી. શું કામે પણ રોકતા નથી. સમજાવી તો શકીએ ને. તમે પણ ધૃતરાષ્ટ્રની જેમ આંધળા ના બનો બા. માનીએ છીએ કે દેવેન પ્રત્યેનો તમારો જે પ્રેમ છે એ પ્રેમ સ્વાભાવિક છે, પણ બા છતાંય તે એને સાચી વસ્તુ તો સમજાવવી પડશે ને. કાલે ઉઠીને જો માની લો કે ભગવાન ન કરે ને આ ધંધો ના સારો ચાલ્યો અને કદાચ મને કંઈ થયું તો ઘરની જવાબદારી કોઈકે તો ઉઠાવવી પડશે ને પછી. જો એવું કશું જ નથી થવાનું. જ્યાં સુધી દેવ આ ઘરની અંદર છે ત્યાં સુધી બધું સારું જ રહેવાનું છે. એટલે તમારે લોકોએ કોઈ પણ જાતની ચિંતા કરવાની નથી અને દેવને પૈસા આપી દેવાના છે. આ મારો છેલ્લો નિર્ણય છે, સમજી લેજો બંને જણા. બાપ, થઈ ગઈ શાંતિ તમને? ના પાડતી હતી ને કે એફડી ન તોડાવો. આ તમારી બચત કરેલા પૈસા તમે આપ્યા, શું પરિણામ મળ્યું? સાંભળવું પડ્યું ને ઉલટાનું તમારે. હજી બેંકમાં રૂપિયા પડ્યા છે, એમાંથી 50,000 રૂપિયાની વ્યવસ્થા કરવી પડશે ને. કરાવડાવું છું. શું કામ દેવાંગ આવા હેરાન થાવ છો? શું કરું? પરિવાર અને મમ્મીએ કહ્યું છે ને, એટલે હું કરાવું છું વ્યવસ્થા. પેલા પૈસાની વ્યવસ્થા કરાવું છું. હું તો અહીંયા હું બેઠી શું કરસ? ઓલો ખાવ. ખાવાય નહીં તો શાંતિથી હવે. દુબઈ તો લઈ નથી જતા. કેમ દુબઈ નથી લઈ જતા? એટલે ખબર છે ને કેટલા ભવાડા કરીને આયા છો? આ મોટા ભાઈ સાથે સરખી રીતે વાત કરી લીધી હોત તો હં. પૈસા. હા તો પણ તને ગુસ્સો અહીં વાતનો છે, ઈ મને કે નહીં? મેં કીધું તું ને કે મારે દુબઈ જવું છે, બધું કેન્સલ કરીને આવી ગયા. ભાઈ જોડે જરાક બે મીઠી વાત કરી લીધી હોત તો થઈ જાત ને આપણું સેટ. પણ ક્યાં પણ દુબઈ કેન્સલ થયું છે. કપડાં તો બધા કઢાવી દીધા કે ભરતી નહીં થયેલા, નથી જવું. હવે ભરી દેજે, હવે જવાનું છે. અને દુબઈ નહીં, દુબઈની હારે હારે સ્વિટ્ઝરલેન્ડ પણ વહી જવાનું છે. ખોટી મજાક બંધ કરો ને હવે. મજાક નથી કરતો, હું એકદમ સાચું કહું છું. સાચમાં? કેવી રીતે? જાદુ. શું જાદુ? વેમ છે ને, વેમ એ બહુ મોટી દવા છે ભાઈ. હે, વહેમ જ દવા છે? અરે એમાં એવું છે કે મારા મમ્મીને એવું છે કે હું જન્મો ને એટલે મારા નસીબના લીધે આ મકાન, આ ફેક્ટરી, આ ધંધો, બિઝનેસ બધું થયું છે. આ લગ્ન કરીને આવી ને એના પછી 500 વાર મેં સાંભળી લીધું, પણ આજે એનાથી શું ફાયદો? આ તું જે 500 વાર સાંભળ્યું ને આ એના લીધે જ બધું આગળનું થાય. સીધી રીતે વાત કરો ને, શું થયું? સીધી રીતે કહેવાની કોશિશ કરું છું પણ તું અટકાવી દેશો. તો વાત એવી છે, મારો જન્મ થયો ને, મારો જન્મ ત્યાર પછી આ ફેક્ટરી, આ મકાન એવું બધું થયું. એટલે બાને એવું છે કે આ બધું મેં જન્મ લીધો ને એ નસીબ લઈને આવ્યો તો એટલા માટે થયું છે. પણ એટલે શું ફાયદો? 1.5 લાખની તો આબરૂ છે નહીં તમારી. આબરૂને મૂકને તડકે સાયામાં આવીને વાત કરીએ આપણે. મારી વાત સાંભળ. બા છે ને એને એવું છે કે આ નસીબના લીધે આ બધું થયું છે, એટલે એ બધી વાત મારી માને છે. એટલે હવે આપણે જે લાખ રૂપિયા મળવાના હતા ને એની જગ્યાએ 1.5 લાખ રૂપિયા મળવાના. બોલ કેવી રીતે? કેવી રીતે? એવી રીતે કે બા ભાઈને એવી રીતે ઘસકાવશે કે લાખના 1.5 લાખ આવશે. એટલે આપણે દુબઈ હબીબી કરીને ત્યાંથી, એટલે હબીબી કહેવાય ને દુબઈમાં, હબીબી વધારે હોય એમ. દુબઈમાંથી પછી સીધા આપણે નિકિતા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે ઓફિસે જરા મારે મોડું થશે. સાંજે એક સાહેબ આવવાના છે અને એની સાથે મીટિંગ કરવી પડશે. એટલે મીટિંગ ક્યારે પતે ક્યારે નહીં કંઈ નક્કી જેવું નથી. એટલે
લેટ થાય તો તું તારી રીતે જમી લેજે અને બાને પણ જમવા બેસાડી દેજે. હું બાને જમાડી દઈશ, પણ તમે આવશો ત્યાં સુધી હું રાહ જોઈશ. રાહ શું કામ જોવી જોઈએ? કહ્યું તો ખરા કે મને લેટ થવાનું છે, તો પછી શું કામ ને ખોટે ખોટું? એના કરતાં તું જમી લેજે ને આજનો દિવસ. ઠીક છે, હું રાહ જોઈશ. જો બહુ વધારે મોડું થશે તો હું જમી લઈશ. હા ઠીક છે, સારું ચાલ, હું નીકળું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દેવાંગ, આ જુઓ તો તમારા ઓફિસનું કાંઈ છે? મારી નહીં, આ તો નાનકાની ઓફિસની પગારની સ્લીપ છે. આ પગાર? અરે આ શું, 25,000? નાનકાનો પગાર 25,000 રૂપિયા છે? પણ એ તો કહેતો હતો ને કે એના હાથમાં 10,000 રૂપિયા આવે છે. 10,000 રૂપિયા પગાર છે એનો. હું કહેતી હતી ને કે તમારા ભાઈ જેટલો દેખાય છે ને એટલો સારો નથી. છુપાવતો રહ્યો ને એની સાચી કમાણી, અને તમે બચાવેલી મૂડીએ તમે એના માટે વેડફતા હતા. મને થોડી ખબર હતી કે નાનકો આવું કંઈ કરતો હશે. આ તો પગારની સ્લીપ હાથમાં આવી ત્યારે ખબર પડી છે કે નાનકો આટલો બધો પગાર લાવે છે, અને એમાંથી તે ઘરમાં વાપરવા માટે ફક્ત 10,000 રૂપિયા જ બતાવી રહ્યો છે. છોડને, જે હોય તે. છોડને? આપણે શું ખોટી માથાકૂટ કરવી? હા, શું કામે? આપણે એના માટે આપણા પૈસા વેડફીએ છીએ. એ લોકોને મોજશોખ કરવા છે અને ખુદના પગાર સાચવીને રાખવા છે. મમ્મી બહુ ઉપરાણું લે છે ને, મારા દેવના પગલે બધું થયું. હવે એને ખબર તો પડે કે દેવના પગલે બીજું શું શું થયું છે. જો નિકિતા, અરે મારી વાત સાંભળ નિકિતા. અરે બા, શું થયું? કેમ આટલી ગુસ્સામાં છે? નિકિતા, કંઈ નથી થયું બા, એ તો ભૂલમાં ને. બસ દેવા, તમારા લાડકા દીકરાનો પગાર કેટલો છે? 10,000. 10,000? હા. પાકું? હા. તો આ શું છે? નિકિતા, આ બધું કરવાથી શું મળવાનું છે અને શું કામ આ બધું કરી રહી છે ઘરમાં? એક મિનિટ. રે પણ આમાં તો 25,000 લખ્યા છે. જે આજ સુધી તમારો લાડકો આપણા બધાથી છુપાવતો હતો કે એની ખરી કમાણી છે કેટલી. ઘરમાં શું કહેતો હતો? 10,000 કમાણી છે મારી, 10,000 પગાર છે, એમાંથી 2,000 ઘરમાં આપતો, બાકીનો પોતાના ખર્ચા માટે રાખતો. તો આ બાકીના પૈસા જાતા ક્યાં? પણ એણે આ બધું કરવાની જરૂર શું હતી? એ આવું બધું ન કરે તો તમારો દેવાંગનો આ બધાનો વાલી કેવી રીતે લે? અરે બાપ, જરૂર હશે બિચારા નાનકાને પૈસાની. કદાચ કોઈ જગ્યાએ અટવાયો હશે, જેથી કરીને ખોટું બોલીને પૈસા બચાવતો હશે. હજી તમારી બુદ્ધિ ક્યાં આટા મારે છે? આટલું સામે આવ્યું તો હજી બિચારો. એક મિનિટ, હું એને બોલાવું છું ને એની સાથે વાત કરું છું. દેવ, 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 ક્યાં છે તું? આવ્યો પણ મમ્મી શું થયું? શું થયું એટલે? આટલા વખતથી તું ઘરની અંદર આ બધું કરી રહ્યો છે, અમને બધાને અંધારામાં રાખ્યા તે? શું કર્યું? શું કર્યું તે? આ કર્યું તે જો. હા 25,000 ને. કોના છે? પગારની 25,000? સ્લીપ છે તારી. 25,000 રૂપિયા પગાર છે તારો. અને કેટલા કહેતો હતો ઘરમાં તું? હા એટલે 25 હા, હતા ને. અરે હમણાં 1 મહિના પહેલા જ વધ્યા છે મોટા ભાઈ. હા એક મિનિટ. ડેટ તો જુઓ, એમાં 6 મહિના એક પહેલાની ડેટ છે પગાર. શું કહ્યું તે? 1 મહિના પહેલા જ વધ્યા છે. તું શું અમને બધાને મૂર્ખ સમજે છે? તને આટલા લાડ પ્યારથી અમે મોટો કર્યો, એનું તું આ પરિણામ આપે છે અમને? આટલું બધું જુઠ્ઠું બોલવાનું અમારી સાથે? અને આ મોટા સાથે તું આવી રીતે કરી શકે છે? એની મને કલ્પના પણ નહોતી. જો કલ્પના હોય કે ના હોય, પણ આજે મારે થોડા ઘણા ભ્રમ જે બધાના મનમાં છે ને તોડી નાખવા છે. તમે કહેતા હતા ને બા કે નાનકો આવ્યો ત્યારથી બધું સારું જ થયું છે, આપણને ઘર મળ્યું, ઓફિસ થઈ, પણ રિયાલિટી આ નથી. હા, કદાચ આ ઓફિસ, આ ઘર, આ જે ધંધો હું
પપ્પાએ મને સોંપ્યો હતો એ ચલાવી રહ્યો છું ને, એ પણ કદાચ આપણી પાસે ના હોત. કારણ કે પપ્પા જે સમયે મૃત્યુ પામ્યા એ સમયે 1 કરોડ રૂપિયાનું દેવું હતું આપણા માથા ઉપર. શું? તમને થતું હશે કે આટલો નાનકડો અમસ્તો ધંધો અને અચાનક 1 કરોડ રૂપિયાનું દેવું, પણ હા, એ સમયે પપ્પાને બહુ મોટો ઓર્ડર મળ્યો હતો. પાર્ટીએ ડીલ કરી હતી કે પપ્પાએ સમયસર માલ મોકલશે તો એ લોકો પેમેન્ટ કરશે. પપ્પાએ પૈસા માથે કર્યા, લેણું કર્યું અને માલ તો મોકલ્યો, પણ ત્યાંથી 1 પણ રૂપિયાનું પેમેન્ટ ના આવ્યું. આપણે 1 કરોડ રૂપિયાના દેવામાં હતા. પપ્પાએ આ વાત વિશે ક્યારેય પણ કોઈને જાણ નહોતી કરી. અંત સમયે, જે સમયે પપ્પા હોસ્પિટલમાં હતા ને, એ સમયે પપ્પાએ મને હોસ્પિટલમાં બોલાવીને બધી વાતની જાણ કરી અને કહ્યું હતું કે ક્યારેય પણ આ વાત વિશે કોઈને જાણ ના કરો. પણ અત્યારે તો નોબત જ એવી આવીને ઊભી છે કે તમને લોકોને એમ થઈ રહ્યું છે ને કે આપણે લોકો બહુ સારી કમાણી કરી રહ્યા છીએ, ઓફિસ બહુ સારી ચાલી રહી છે, પણ એ પણ વાસ્તવિકતા નથી. છેલ્લા 3 મહિનાથી ઓફિસમાંથી 1 પણ રૂપિયાની કમાણી નથી આવી. મને કોઈ ઓર્ડર નથી મળતા. રોજે રોજ ક્લાયન્ટોને ફોન કરીને ભીખ માગું છું કે કદાચ કોઈ 5-10 હજાર રૂપિયાનું નાનકડું કામ આપી દે મને, અને જો એ કામ આપશે ને તો એમાંથી હું દેવું ચૂકતે કરીશ. હજી પણ 30 લાખ રૂપિયાનું દેવું બાકી છે, અને આ 30 લાખ રૂપિયા ક્યારેય પણ ભરી નહીં શકીએ. મેં વિચાર કર્યો હતો કે હું એક વીમો કઢાવું. હા, એક વીમો લીધા પછી આત્મહત્યા કરીશ ને તો કદાચ એટલા રૂપિયા આવી જશે કે એમાંથી આવેલા રૂપિયામાંથી દેવું ચૂકતે થઈ જશે અને ઘરના બધા લોકોના સપનાઓ પણ. અરે બેટા, આના સિવાય બીજો કોઈ ઉપાય નહોતો. આ તું શું બોલી રહ્યો છે? શું કરું મમ્મી? કારણ કે આ ઘરમાં દેવેનના આવ્યા પછી બધું સારું જ થતું હતું ને, તો હું હંમેશા બધાના મોઢે એક સ્માઇલ જોવા માંગતો હતો. હું નહોતો ઈચ્છતો કે ક્યારેય પણ ઘરના કોઈ પણ લોકોના મનમાં ક્યારેય ખોટી લાગણી આવે, દુઃખ થાય કોઈને, અને એટલે નહોતું જણાવ્યું. જો બેટા, 100 વાતની એક વાત. તારે મને તો આ બધી વાત જણાવી હતી, મને તો કેવું હતું આ બધી વાત. કઈને શું ફાયદો થતો? તમે ક્યારે એની વાત સમજ્યા છો? એણે જ્યારે દેવભાઈના લઈને કંઈ પણ વાત કરી છે, તમે હંમેશા એની ઉપર રાડારાડી કરી છે અને દેવનું જ ઉપરાણું લીધું છે કે દેવના પગલે આમ થયું. ક્યારે એની પરિસ્થિતિ સમજ્યા તમે? સાચી વાત છે તારી, હું ક્યારેય નથી સમજી શકી. નાનકા, તને ઓફિસમાં લાવવા માટેનો મારો બીજો કોઈ ધ્યેય નહોતો. મને મનમાં હતું કે તું એકવાર વાસ્તવિકતાને જાણી લઈશ ને તો તું આ બધા ખોટા ખર્ચા બંધ કરી દઈશ. પાછળ જતા કદાચ આ ઘરમાં હું ના હોઉં ત્યારે તું આ બધાનું ધ્યાન રાખી શકે. ભાઈ, હું જવાબદારી તને સોંપવા માંગતો હતો. બસ એક જવાબદારી તને સોંપવા માંગતો હતો. પહેલા માફ કરી દો. આજે ખબર પડી કે મારો ભાઈ તો રામ જેવો છે, પણ અત્યાર સુધી એને રાવણની જેમ સમજીને ગમે તે રીતે એની પાસેથી પૈસા પડાવવાની જ વાત કરી. મને માફ કરી દેજો મમ્મી. તમે પણ મને માફ કરી દેજો. મેં તમારો વિશ્વાસ તોડ્યો છે. નાનકા, બસ હવે બધાને રડાવીશ કે શું? ચલ. મોટા ભાઈ, તમે એકલા આટલું બધું લડતા રહ્યા અને ક્યારેય અમારા સુધી આ વાતની જાણ પણ ન થવા દીધી. માનો છો કે હું તો આ ઘરમાં નવી વહુ છું, પણ મમ્મી, દેવ, કોઈને તમે ક્યારેય કંઈ ના કીધું, અને અમારા લગ્ન એ તો એવી રીતના ધામધૂમથી કરાવ્યા કે જાણે તો આપણી પાસે કોઈ પૈસાની કમી જ ના હોય. જ્યારે તમે પૈસાથી આટલા મૂંઝાયેલા અને ઘેરાયેલા હતા. સોરી.
કોઈ પપ્પા પણ વહુ ઘરમાં આવે તો એમની ઘરની સ્થિતિ અનુસાર રહેવું જોઈએ, નહીં કે બીજા લોકો જે કરે છે એ કરવું જોઈએ. મેં હંમેશા દેવેન પાસે એવી જ વાતો કરી કે મારી બેનપણી અહીંયા જાય છે, મારી બેનપણી આ કરે છે તો મારે પણ કરવું છે. સોરી, જો હું દેવેનને સમજી હોત, મેં આવી જીદ ન કરી હોત તો અમારે પણ દેવામાં વધારો ન થયો હોત. પણ હવે અમારાથી આવી ભૂલ ક્યારેય નહીં થાય. અને આ 25,000 એમનો જે પગાર છે ને એનાથી અમે ઘર ચલાવી લેશું. તમે જે ધંધો ચાલે ને એમાં દેવું ભરવા માંડજો. અને તમે પણ ભાઈની સાથે જ લાગી જાઓ ને તો સારું, એમને ટેકો રહે ને. પણ ભાઈ આપણી ઓફિસમાં અત્યારે ઓલરેડી ઓર્ડર નથી આવતો, તો પછી હું મારી આ 25,000 વાળી નોકરી કન્ટિન્યુ કરું છું, જેમાંથી આ આપણું ઘર ને બધું ચાલી જશે. તમે ફેક્ટરીમાંથી જે પણ કાંઈ નફો જે પણ કાંઈ થાય ને એમાં 20 લાખ ચૂકવો. ઠીક છે, જોઈ લઈશું બધું પછી. ભગવાન બધું સારું કરજે. ચાલો હવે રડો નહીં, બધા ખુશ થાઓ. હવે આપણે નક્કી કર્યું છે ને કે આપણે આ પ્રમાણે જ કરવાનું છે. તું ઘર ચલાવશે અને તું દેવું ઉતારશે આપણા પર જે પણ કંઈ છે તે, બરાબર?